જગતે જનની જગદંબાનું મેનિફેસ્ટેશન લોક કલ્યાણ અર્થે લીલયા ભારત, ગુજરાત, સોરઠ, જુનાગઢ મણિદ્વીપ ખાતે 4 ઓક્ટોબર 1920 પૂજ્ય નાથાભાઈ હ જોશી ખુદ જગદંબા સ્વરૂપે પ્રગટ્યા. લીલયા આનંદ આપવા માટે અને આનંદ લૂંટવા માટે. કોઈ પણ વસ્તુનું કાંઈ પણ કાર્ય કરવું હોય તો એ સંકલ્પ માત્રથી કરી શકે. ધારો કે દૃષ્ટોનું હનન અથવા તો બીજું કંઈ સામાજિક વિકાસ અથવા તો એક છે એમાંથી બીજી પ્રવૃત્તિઓ ચાલુ કરવી છે આધ્યાત્મિક, તો આ બધું એ સંકલ્પ માત્રથી થઈ શકે. એણે આવવાની જરૂર નહીં, પણ આવ્યા, લીલયા આવ્યા, પ્રેમ કરવા આવ્યા, સામે પ્રેમ મેળવવા આવ્યા, પ્રેમ શીખવવા આવ્યા, ભક્તિ શીખવવા આવ્યા. ભાઈ આવ્યા, એમને અમે પૂજ્ય ભાઈથી ઓળખીએ છીએ. મારા ફાધર ભક્તો બધા પૂજ્ય ભાઈથી ઓળખતા થયા. તો જગદંબા ખુદ ભાઈ સ્વરૂપે જન્મથી જ, એ અલગ વસ્તુ નથી, બે વસ્તુ નથી, એક જ છે. એવું જ કહે છે વ્યક્તિ તરીકે પણ હું, શક્તિ તરીકે પણ હું. જ્યારે મારે વ્યક્તિ તરીકે કામ કરવું હોય ત્યારે હું વ્યક્તિ તરીકે કામ કરું છું, શક્તિ તરીકે કામ કરવું હોય ત્યારે હું શક્તિ તરીકે કામ કરું છું. જય માં. આજે આપણી સાથે પ્રોફેસર BM શાહ છે, જે કંસાગરના રિટાયર્ડ પ્રોફેસર છે અને પૂજ્ય નાથાભાઈ જોશી એટલે પૂજ્ય ભાઈના ખૂબ જ જૂના ભક્ત છે. આજે આપણે એમની પાસે જાણીએ કે એમના જે અનુભવો અને એમની વાતચીત ભાઈ સાથેની, એમની પાસેથી જ આપણે એમના મુખેથી જ સાંભળીએ. વેલકમ શાહ સાહેબ. જય માં. તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા પોડકાસ્ટ ડિવાઇન ઇન્સાઇટમાં. જય રમાનાથ. મારી તો કલ્પના પણ નહોતી કે ભાઈની વાતો કરવા માટે મને બોલાવવામાં આવે, પણ થોડા સમય પહેલાં ઇન્ટ્યુશન હતું કે કંઈક થશે ખરું, અને એ આજે ફૂલફિલ થયું, એવું થયું. બોલો શાહ સાહેબ, તમારા કોઈ પણ જે તમે જે પહેલી વખત ભાઈ પાસે એટલે પૂજ્ય નાથાભાઈ પાસે ક્યારે આવ્યા હતા? હું 1979-80માં રાજકોટ કંસાગરા કોલેજમાં દાખલ થયો. એ પહેલાં સોમનાથ કોલેજ વેરાવળ હતો. એક વખત દેવેન્દ્રભાઈ ભટ્ટને ઘરે અમે વાતો કરતા હતા, એમાંથી જ્યોતિષશાસ્ત્ર અને ભવિષ્યની વાતો નીકળી. એટલે ત્યારે જરાક મગજમાં રાઈ કરીને, હજી તો યંગ એજ, એટલે મેં કહ્યું આવું કંઈ આપણે માનતા નથી. તો ત્યાં પ્રોફેસર પુંજાભાઈ બળવા એ હાજર હતા. મને કે મારે કંઈ તમારી હારે ચર્ચા કરવી નથી, તમે એક વખત ગોંડલ નાથાભાઈને ત્યાં દર્શન કરી આવો. દર્શન શબ્દ વાપર્યો હતો, તમારી જાણ ખાતર કહું. એટલે હું વિચારતો હતો, મેં કહું જશું, આવી વાત થઈ. પછી એવું બન્યું કે અઠવાડિયામાં કોને ખબર એકાએક વિચાર થયો કે ચાલ બળવા સાહેબ કહે તો ટેસ્ટ કરવા જાઉં. એટલે મનમાં રાઈ ભરીને ટેસ્ટ કરવા જ આવ્યો હતો, તમારી જાણ ખાતર. એટલે પછી મનમાં એવો પણ વિચાર થયો કે કદાચ અગત્યના પ્રશ્નો ન પૂછાય તો, એમ માનીને મારા મનમાં એમ થયું. તો મેં કહું ટ્રેનમાં બેઠો ને એટલે પ્રશ્નો લખ્યા. ગોંડલ ઉતરો તો કોને ખબર ભાઈએ નામથી જ બોલાવ્યો, આવો BM શાહ. એટલે મારા મનમાં એમ થયું કે એ તો કદાચ કોઈએ કહ્યું હોય કે ભાઈ આ BM શાહ કોઈ આવ્યા છે મળવા માટે. એટલે મારા હાથમાં એક પુસ્તક હતું. મને કે શું રજનીશને વાંચતા વાંચતા આવો છો? મેં કહ્યું હા. મને કે 90માં પેજ ઉપર પહોંચ્યા છો? મેં કહું હા. મને કે આપણે તો ગૌરાંગ અને પુષ્ટિમાર્ગની વાતો, એ દૂધપાક છે, આ બધી ભેળપૂરી છે. એટલે મારા મનમાં વિચાર થયો આવું બધું કેમ ખબર પડે એમને. એટલે પછી મારા મનમાં એમ થયું મારે પ્રશ્ન પૂછવા હતા ને, હું આમ ખિસ્સામાંથી કાઢવા ગયો. મને કે ના રહેવા દો, તમે 7:30 કે 35ની આજુબાજુ ટ્રેનમાં બેઠા? મેં કહું હા બેઠો. તમારે 5 પ્રશ્ન લખવા હતા પણ 3 લખ્યા છે. મેં કહું સાચી વાત. મને કે આ તમારા જવાબ. હું તો હેરત પામ્યો. પછી મેં કહ્યું આવું કેમ બને? ત્યારે હજી ટીવીની શરૂઆતનો સંદર્ભ કહી શકાય. મને કે માં બધું જ બતાવે છે, તમને શ્રદ્ધા જોઈએ.
એટલે પહેલાં જ ઓલામાં હું કદાચ હિપ્ટોનાઇઝ થયો તો હિપ્ટોનાઇઝ, પણ મનમાં તો એવું થયું કે ધેર ઇઝ સમથિંગ. આવું ઇમ્પ્રેશન લઈ અને હું બહાર નીકળ્યું. પાછું એમ કહ્યું કે તમે આવતા રહેજો. એટલે મેં કહ્યું ચાલો આવું થયું. આ પહેલો મારો અનુભવ. તમે બળવા સાહેબના કહેવાથી તમે ભાઈ પાસે આવ્યા, બરાબર. પછી તમને ભાઈનો આવો અનુભવ થયો, તમે કીધું હિપ્નોટાઇઝ થયો કે વોટેવર તમારી Whatever, impression yes. એક હતી, બરાબર છે. એના પછી તમને કોઈ એવી એક્સપિરિયન્સીસ થયા છે ભાઈ સાથેના, કે તમે રાજકોટ હો અને એક્સપિરિયન્સીસ થયા હોય, કે તમે ભાઈ પાસેના તમે એક્સપિરિયન્સીસ થયા હોય, એવા કોઈ એક્સપિરિયન્સીસ ખરા તમારા? એ પછી એવું બન્યું કે થોડા દિવસો ગયા ને તો કોને ખબર એવી ખબર પડી કે ભાઈની સાથે રહેનાર ભાણદેવજી ભાઈ જે છે ને એ રાજકોટ આવ્યા છે. એટલે કોઈ નહીં, મારા મનમાં એમ થયું ચાલો કંઈ જે આશ્રમમાં ઉતરે છે ત્યાં હું જાઉં. એટલે ત્યાં હું ગયો. એટલે ભાણદેવજી ભાઈને મળ્યો પણ ખરો. મેં કહ્યું તમે મારે ઘરે આવો. મને કહે હા મારે તમારે ઘરે આવવાનું જ છે. મેં કહું બહુ સારું. પછી ઘરે આવ્યા, રાતના જમ્યા. અને ભાઈ શું છે એમની વાતોમાં અમે બેઠા તો રાતના 3 વાગ્યા. ત્યારે મને હજી પણ મનમાં હજી શંકા કુશંકાઓ તર્ક વિતર્ક ચાલુ હતા, પણ ભાઈ શું છે એનું આખું ચિત્ર મારી પાસે એમણે મૂક્યું એમ કહી શકાય. પછી બીજા કોઈ તમને મીન્સ એવા સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સીસ થયા હોય ભાઈના? હવે એ વાતો છે ને અકલ્પનીય એવી વાતો પણ છે. ઘણી વખત મનમાં એમ થતું હતું કે ભાઈ છે કોણ. તો ભાઈ ઘણી વખત સ્વપ્નમાં પણ વાતો કરતા. એક સ્વપ્ન એવું આવ્યું કે કોઈ ન માની શકે, હું પણ નથી માની શકતો એમ તમને કહી શકું, એવી કલ્પનાઓ થાય નહીં. રાજકોટમાં શાસ્ત્રી મેદાન છે, મેળો ભરાયેલો છે, હું પણ એક બાજુ ઊભો છું, તો સામેથી એક કોબરા નાગ ધસમસતો મારી સામે આવે છે. મને બીક નથી લાગતી. મારી બાજુમાં આવીને એ માણસ બની જાય છે. મને કે BM શાહ તમે? મેં કહ્યું હા બરાબર. મારે કંઈ મેં કોઈ ઓળખાણ નથી. મને કે મારે ગોંડલ નાથાભાઈ જોશીને ત્યાં જવું છે, તમારે આવવાનું છે. મેં કહ્યું અત્યારે ભાઈના દર્શન નહીં થાય, કારણ કે સમય એવો છે કે હમણાં વેકેશન જેવું છે અને ભાઈ મળે. મને કે તમે મારી સાથે હાલો તો ખરા, એમાં આવવામાં શું તમને વાંધો છે? મેં કહ્યું તો ચાલો, આ સ્વપ્નની જ વાત કરું છું. અમે ગોંડલ પહોંચ્યા તો ભાઈ બહાર ઊભા હતા. રસ્તામાં મેં એને પૂછ્યું, મેં કહ્યું તમે કોણ? મને કે તમને હું સીધો પરિચય તો નહીં આપી શકું, પણ તમે રામાયણ વાંચ્યું છે? મેં કહ્યું હા રામાયણ તો વાંચ્યું છે. રાવણનું નામ જાણો છો? મેં કહ્યું હા રાવણનું નામ જાણું છું. એના ભાઈનું નામ? મેં કહું કુબેર. તો કે હું કુબેર છું. અરે મેં કહ્યું તમે? ના ભાઈ નીચે અમે નમસ્કાર કરીને બેઠા. તો ભાઈએ પૂછ્યું કેમ આ બાજુ આવવાનું થયું? તો કે હું ગોલોકમાંથી આવું છું, પાતાળ લોકમાં જાઉં છું, તો તમારા દર્શન કરવાનું કહ્યું હતું એટલે તમારા દર્શન કરવા આવ્યો છું. ભાઈએ મને કહ્યું કોણ હું સમજાણું? સ્વપ્ન પૂરું. ઓ એટલે આપણે તમને કંઈ પણ વિચાર્યા વગર કોઈ કે ભાઈ કોઈ ઇન્સિડન્ટ થયો નથી પહેલા, હા. અને સડનલી તમને આવું સપનું આવે છે. અને આવું સ્વપ્ન એટલે કલ્પના. આવી આપણી કલ્પના પણ ન હોય કે કુબેર આપણા સ્વપ્નમાં આવે અને આવી બધી વાતો કરે. એટલે ભાઈ હસતા હસતા એમ કહ્યું સમજાણું કોણ હું? હવે શું માનવું એમને? આવું કોઈ માની ન શકે, એ તમને પહેલાં કહી દઉં. પણ આ તો એવું છે કે એને ત્યારે ભાઈ, મેં કેટલાક અંતેવાસીઓ મારા 2-4 મિત્રોને વાત કરેલી, ત્યારે ભાઈએ બધાને વાત કરવાની ના પાડી હતી. એટલે પ્રચાર ક્યાંય કરવાનો હતો જ નહીં. પણ છતાં ખૂબ નજીકના ભાવવાળા હોય તો ભાઈની વાત કરવામાં વાંધો નહીં એમ કરીને 2-4 વ્યક્તિઓને કહ્યું. મને કે ના એવું બને કે ભાઈ સ્વપ્નમાં પણ તમને સંદેશો આપે છે, એવું ખરું? એવો જ બીજો પ્રસંગ પાછો સ્વપ્નમાં બન્યો. હું એક જંગલમાં ચાલ્યો જાઉં છું. આજુબાજુ જેના વૃક્ષો હતા તે બાવળના ઝાડ બધા જોવા મળ્યા. બાવળ, ઓનલી બાવળ. હવે બાવળ એટલે ખબર છે કે કેવું હોય, પણ જરાક થાક લાગ્યો એટલે મનમાં એમ થયું કે બેસું. એક જગ્યાએ ચોખ્ખી હતી, બેસવાનો પ્રયત્ન કર્યો. બેસો તો 3-4 બાજુથી નાગ મારા ઉપર આવ્યા. કોબરા જ કહેવાય. બીક ન લાગી મને. મને કહ્યું શું બોલો? મને કે આ અમારી જગ્યા છે, તમને બેસવા એટલા માટે દીધા, તમને હમણાં ખબર પડશે. એક નાગ મારા ખભા ઉપર ચડ્યો, મારા ખિસ્સામાં. હા, મોટે ભાગે ભાઈનો ફોટો હોય જ. એ નાગે લીધો, બારણે મૂક્યો. બધા નાગ એની સામે નમસ્કાર કર્યા અને કહ્યું કે અમારી ઈચ્છા પૂરી થઈ, હવે તમે મુક્ત છો.
આવું સ્વપ્ન મને પણ કલ્પના નહોતી આવતી. ભાઈના દર્શન કરી અને એ લોકો ગયા કે અમે મુક્ત થઈ ગયા. બાવળ એમની નીચે બેસવું, નાગ આવે આપણે ન ડરવું, અને ખિસ્સામાંથી એ કાઢે છતાં આપણને કંઈ ધ્રુજારી ન થાય, અને ભાઈને નમસ્કાર કરે. હવે એનાથી વિશેષ તો મારે બીજું શું માનવાનું હોય કે ભાઈ કોણ છે. પછી મારી શ્રદ્ધા વધુ દ્રઢ બની. પછી થોડા દિવસો પછી ભાઈને ત્યાં આવ્યો. મને કે ચમત્કાર છે ને એ એટલા માટે કરવામાં આવે છે કે લોકોની શ્રદ્ધા દ્રઢ બને. બાકી ચમત્કાર એ મેઇન પ્રોડક્ટ નથી, ઇટ ઇઝ બાય પ્રોડક્ટ. આવી વાત એમણે કરી. સામેથી જ કરી. હા, સામેથી જ કરી. ઇટ ઇઝ બાય પ્રોડક્ટ, ઇટ ઇઝ નોટ મેઇન પ્રોડક્ટ. પણ ચમત્કાર કરવામાં આવે છે એનું કારણ એ છે કે તમારી થોડીક શ્રદ્ધા બેસે તો તમારા મનમાં એમ થાય. અને દરેક મહાપુરુષો કે બહેનો કે જે કોઈ થઈ ગયા છે એ બધાના જીવનમાં આવા ચમત્કારો બન્યા જ છે. તો જ આપણે લોકો જરાક કહેવાતા જ્ઞાન માર્ગી હોય ને એના મનમાં જરાક ખ્યાલ આવે. શંકરાચાર્યને પણ આવો ચમત્કાર બન્યો તો પછી એને સૌંદર્ય લહેરી લખ્યું. મને કે શંકરાચાર્ય તો જ્ઞાન માર્ગ, એ સાકાર સ્વરૂપને માને નહીં. પછી એમને ખબર પડી કે સાકાર સ્વરૂપ છે, અને મને કહ્યું કે વિચારોને પણ સાકાર સ્વરૂપ મળે છે એવું ખરું. આવી વાત ભાઈએ કહ્યું. તમે અમારી સાથે થોડીક તમારા એક્સપિરિયન્સ વધારે શેર કરો ભાઈના, તો શું આપણા વ્યુઅર્સને પણ ખબર પડે કે કેવા કેવા એક્સપિરિયન્સીસ તમારા થયા છે ભાઈ સાથેના. વાતો પછી કરીએ, પણ પહેલા એક્સપિરિયન્સીસ શેર કરો. એક્સપિરિયન્સ જ તો આવા તો તમારે જેટલા તમને શેર કરવા હોય એટલા. ભાઈની સાથેના એવા ઘણા બધા અનુભવો છે. એવી રીતનું કે એક વખત અમે, મને યાદ છે ત્યાં સુધી ઉપલેટાથી આવતા હતા, અને ગુણવંત શાહ બહુ મોટા વિચારક છે, અને ફુલેત્રા સાહેબ એ તો ભગવાનને ઘરે પહોંચી ગયા. બધી ભાઈની વાતો કરતાં કરતાં આવતા હતા કે મારે ભાઈના દર્શન કરવા. ફુલેત્રા સાહેબ કે BM શાહ છે, ચાલો આપણે જઈએ. એટલે ગુણવંત શાહે શું કહ્યું કે ભાઈનો ફોટો રાખવો અને પૂજા કરવી ને એ મને કંઈ ગળે નથી ઉતરતું. મેં કહ્યું ભાઈ એ તમારા મનની મરજી છે. અમે અંદર ગયા. ભાઈએ પહેલો જ કહ્યું, હું કોઈને મારો ફોટો રાખવાનું કહેતો નથી, કે હું કોઈને મારા ફોટાનું પૂજન કરવાનું કહેતો નથી. તમારે મારા વિશે કંઈ લખવાનું નથી. બોલો શાહ સાહેબ, તમારે શું કહેવાનું છે? આ ગુણવંત શાહની સાથેનો મારો અનુભવ. હવે શું કહેવું? એટલે મારા મનમાં એવું થયું કે તે, અને મારા તો એવા પર્સનલ અનુભવો બીજા પણ છે, પણ એ બધાને ન કહેતા, એકાદ બે હું કહું છું કે અંતર્યામી હતા. ધારે તે કરી શકતા હતા, તમને આડા માર્ગે લઈ જઈ શકે ખરી. તો મેં કહું આપણે શું કરવું જોઈએ? મને કે આપણે જ્ઞાન માર્ગમાં નહીં જવાનું. જ્ઞાન માર્ગ પણ માર્ગ છે મને કે, પણ એમાં ઘણા લોકો ભટકી ગયા છે. જ્ઞાન માર્ગમાં તર્ક વિતર્ક બધું આવે, આપણે ભક્તિ માર્ગમાં જવાનું. અને તમે તો પુષ્ટિ માર્ગમાં છો. મને સામેથી કહ્યું શ્રી કૃષ્ણ શરણમમાં વાત પૂરી થઈ ગઈ કે, અને કૃષ્ણ તરફનો પ્રેમ એમણે વાત કરી. મને પાછું એમ પણ કહ્યું કે કૃષ્ણને માં બે અલગ નથી. ભાઈએ મને વાત કરી કે હું કૃષ્ણ કૃષ્ણ કરતો હતો ને માં સાથે જ હતા. માએ કહ્યું કે અમે બે એક જ છીએ. હવે શું કહેવું? એટલે આમ ધીમે ધીમે શ્રદ્ધા દ્રઢ બની, એમ નહીં, પૂરી શ્રદ્ધા બેસી ગઈ એમ કહી શકાય ખરું. બીજો એક વ્યક્તિગત અનુભવ કહું તો, મારે એક જ દીકરો, આજથી 25 વર્ષ પહેલાંની વાત છે. 12મા ધોરણમાં એ ટેકનિકલ સ્ટુડન્ટ. ત્યારે એટલી બધી ફેસિલિટી નહોતી. હવે ટેકનિકલ એટલે બરોડા જાઉં કે અમદાવાદ જાઉં કે મુંબઈ જાઉં, એ બધી વાતો થતી હતી. હવે મનમાં હેઝિટેટ થાય, આપણા મનમાં અચકાય કે એક જ દીકરો છે ને ત્યાં હોસ્ટેલ કેવી હોય ને કેવું હોય કાંઈ ખબર ન પડે. ભાઈના દર્શન કરવા આવ્યા. પરિણામ આવી ગયું ભાઈ? કેમ? હા, પરિણામ તો આવી ગયું. મને કે CA લાઈન બહુ સારી. નહીં, મને કંઈ ખબર નથી, પણ CA લાઈન સારી ખરી. નવનીત ફોજદાર મારી પાછળ ઊભા હતા, ડૉક્ટર. મને કે તમારો દીકરો પહેલાં પ્રયત્ન CA થશે. પણ મેં કોઈ ટેકનિકલનો વિદ્યાર્થી છે, એને તો સાયન્સમાં જાઉં. બહારને નીકળીને મારા દીકરા ભાવેશે કહ્યું કે પપ્પા આપણે કાંઈ નથી જોવું, હું કોમર્સ કરું તો. એટલે મેં કહ્યું તો તારા પપ્પાની જ લાઈન છે, વાત પૂરી થઈ ગઈ. અને યુ બિલીવ ઓર નોટ, એણે કોમર્સ જોઈન્ટ કર્યું, એન્ડ વિથ ફર્સ્ટ એટેમ્પ્ટ હી પાસ્ડ BCom, MCom એન્ડ CA. કારણ કે ત્યારે ડાયરેક્ટ CA થતું, સાથે તમે BCom કરો.
ઇન્ટર CA પાસ કરો, સાથે તમે M.Com કરો. એટલે એજ ઓફ 22-23 હી ફિનિશ્ડ ઓલ ધ કોમર્સ ડિગ્રી. એ માની કૃપા. પછી મેં ભાઈને એમ કહ્યું એક વખત, મેં કહ્યું કેમ? મને કહ્યું જો, સુખ કે આનંદ પ્રયત્ન સાધ્ય નથી, તે કૃપા સાધ્ય છે. બાકી તો બધા મહેનત કરે સુખી થવાના, કેમ નથી થતા? મેં કહ્યું એ વાત તમારી સાચી છે, સુખી થવાના બધા પ્રયત્ન કરે છે પણ નથી થતા. તો મને કે એનું કારણ એ છે કે કૃપા વગર કાંઈ થતું નથી. એટલે કૃપા એ ભક્તિ માર્ગની મોટી વાત છે. અને કૃપા છે ને વિના કારણ જ પણ વરસે છે. એમના માટે કંઈ તમારે પ્રયત્ન કરવાની જરૂર નથી, એ જ સિલેક્ટ કરે છે. એટલે મેં કહ્યું તો અમે સિલેક્ટ થઈ ગયા એમ કહેવાય ને માતાને. મને કે એ સિવાય તમે અહીં પગ જ ન મૂકી શકો. અને મેં એવું ઘણાનું જોયું છે મારા જ સર્કલમાં, દર્શન કરવા આવ્યા હોય, અમે લોકો દર્શન કરવા જઈએ, એ લોકો ભાઈના દર્શન કરવા ન આવે. ગોંડલ આવે છતાં ગોંડલ આવે છતાં પણ, દર્શન કરવા આવે છતાં પણ હા, એ લોકો બહાર બેઠા હોય. અને હું કહું પણ નહીં. મેં કહું જો અમે દર્શન કરવા જાય, તમારી ઈચ્છા હોય તો આવો. મને કે ના અવાર નથી કરવું. કોઈ કાંઈ વાંધો નહીં. એક તો બહુ પ્રતિષ્ઠિત માણસ છે. હવે એમ કહે છે, હવે મને કે તમે કહેતા હતા પણ કહું ત્યારે ભાઈએ પ્રચાર કરવાની ના પાડી છે અને હું ભાઈના શબ્દોનો ફોલો કરતો. એટલે પ્રચારની કોઈ વાત જ નથી અને કોઈની સાથે બહુ વાત કરવાનું આવતું નહોતું. પણ મને કે અમે ભૂલ્યા. મેં કહ્યું ભૂલ્યા એમ નહીં, ત્યારે મેં તમને સૂચના આપી હતી કે આવો તો સારું, એથી વિશેષ તો મારે શું કહેવાનું હોય. અને તમે માનો કે ન માનો, એમની ઈચ્છા વગર કોઈ આવી શકતું નહીં, એમની ઈચ્છા વગર કોઈ મળી પણ શકતું નહીં, એવું ખરું. પણ હું જેટલી વખત આવ્યો છું તેટલી વખત ભલે રમુભાઈને આપણે કાંતિભાઈ ઘણી વખત ગુસ્સે થતા, એક વખત ગુસ્સે થઈ ગયા મારા ઉપર. એટલે હું પણ ગુસ્સે થઈ ગયો. હું તમને સાચી વાત કહું તો મેં કહું તો તમે અહીં બોર્ડ લખી નાખો કે ભાઈ નહીં મળે આટલા દિવસ. એટલે હું પાછો વળતો હતો, ત્યાં પાછા બોલાયા. એટલે હું અંદર ગયો, મારા મનમાં એમ જરાક અચકાઈ તો ગયો. એટલે ભાઈએ શું કહ્યું, ડોન્ટ અન્ડરસ્ટેન્ડ મી રોંગ. તમે દરિયા કાંઠે જાઓ તો આજુબાજુમાં જીવજંતુ હોય કે નહીં, જરા એ મૂકી દેવાના કે અંદર જવાનું? તમારે જો રત્નો મેળવવો હોય તો એને ધ્યાનમાં લેવાના કે એને? મેં કહું સમજાઈ ગયું. હવે પછી તે દિવસથી જે કંઈ તે સાચું એમ, એવા મારા અનુભવોની હું તમને વાત કરું છું. પછી એક વખત મારા ભાઈએ એમ કહ્યું હતું કે જ્યાં અહીંયા આવશે ને એનું આખું કુટુંબ સાથે આવશે. મારા બા કે તું આ ગોંડલ જાય તો મારે પણ આવવું છું. બા અને બાપુજી બે હતા. હવે અમારો મેહુલ, મારા ભાઈનો દીકરો, ખૂબ હોશિયાર. 10મા ધોરણમાં બેન એ 12મા ધોરણના દાખલા ગણતો. અચ્છા. આટલો હોશિયાર. અને એકાએક કે મારે ભણવું નથી. અરે મેં કોઈ ભણવું નથી એમ કોઈ થોડુંક ચાલે આપણે. અને એ 12મા ધોરણમાં ઈરાદાપૂર્વક નાપાસ થયો. જાણી જોઈને? હા, જાણી જોઈને. ગણિતનું પેપર ભર્યું જ નહીં. મેં કહું કેમ? મને કે તમે બધા વર્ગવાળા પ્રોફેસરો રહ્યા ને, મને પાસ કરાવી દો, મારે પાસ નથી થવું. આ બધું ભણવાનું ખોટું છે. આ નિયમિત આવે છે ભાઈને ત્યાં, દર 1-1.5 મહિને પોતે કોડીનારથી આવી જ જાય. હવે એની ચિંતા હોય જ, બાને વધુ હોય. એટલે ભાઈ કે કંઈ પૂછવું જ? મેં કહું ના, મારે તો કંઈ પૂછવું નથી. મારા બા બોલી ગયા, આ છોકરાનું શું થશે? અને ભાઈનો અવાજ, ભાઈ માં બોલે ત્યારે અવાજ જુદો હોય છે, મેં અનુભવ્યો છે. આ છોકરાને નદી કાંઠે દુકાન કરતો, 5 જણાને રોટલો આપશે. તમને નવાઈ લાગશે, આજે કોડીનારમાં નદી કાંઠે એની 4 દુકાન છે. એ જ મેહુલ. માનવું ન માનવું, આ બધા જ અનુભવોમાં હું જરાય મારું ઉમેરીને કહેતો નથી. ઘણા ભક્તોને એવું હોય કે થોડોક પ્લસ કહી ના, જરાય નહીં. પ્લસ કહેવાની વાત આવતી જ નથી, હું તમને કહી દઉં છું. આવા મારા અનુભવો છે. પણ ફરીથી આવા અનુભવો બધા જ ને થાય એવું કંઈ માની લેવાય નહીં, એવું પણ ખરું. એટલે ભાઈ વિશે તો જેટલી વાતો કરીએ ને, એના ચમત્કારોની જેટલી વાતો કરીએ ને, એટલું બધું ઓછું. એક વખત મારાથી પૂછાઈ ગયું. મેં કહ્યું જો પ્રયત્ન સાધ્ય, તો મેં કહ્યું વેર ધેર ઇઝ વિલ ધેર ઇઝ એ વે.
ઈચ્છા હોય ત્યાં આપણે જઈ શકીએ છીએ. એટલે ભાઈ કે બહુ સરસ વાત કરી તમે કે મને કે વેર ધેર ઇઝ વિલ ધેર ઇઝ એ વે, વેર ધેર ઇઝ ડિઝાયર ધેર ઇઝ એ વે નહીં. આપણને બધાને ડિઝાયર હોય છે અને વિલ એટલે એમની. એટલે આખો કન્સેપ્ટ ફરી ગયો. પછી મેં કહ્યું તો આપણું શું? તો ભાઈએ પાછી બીજી વાત કરી. અંગ્રેજીમાં ઘણી વખત અંગ્રેજીમાં ભાઈ બોલી નાખતા. એટલે મને કહે each and every pulse of the human being, it is pre-decided. Each and every pulse of the human being pre-decided. દરેકે દરેક ક્ષણ pre-decided છે. We have to run according to the blueprint given by the divine. ડિવાઇન તરફથી જે બ્લુપ્રિન્ટ છે ને એમાં આપણે રમવાનું છે, એથી વિશે કાંઈ કરી શકીએ એમ નથી. હા, બટ સબ્જેક્ટ ટુ ચેન્જ. એટલે વળી પાછો પ્રશ્ન આવ્યો. મેં કહ્યું સબ્જેક્ટ ટુ ચેન્જ એટલે શું? પ્રોફેસર છે ને મનમાં. નહીં કે સબ્જેક્ટ ટુ ચેન્જ એટલે એવું ભાઈ કે જે રૂલ મેકર છે ને એ રૂલ બ્રેકર બની શકે. સો ધેટ તમારા નસીબમાં જે હોય છે, પણ જો ઇફ યુ કીપ રિલેશનશિપ વિથ ધેટ રૂલ મેકર, તમે રૂલ મેકરની સાથે જો તમે સંબંધ સ્થાપિત કરો તો રૂલ મેકર રૂલ બ્રેકર બની શકે. એક્ઝેક્ટલી. હા, અને ઉદાહરણ પણ આપ્યું. ત્યારે સૌરાષ્ટ્ર મેલ સાંજે નીકળતો. મને કે 5:20 તમારો મેલ નીકળે? મેં કહ્યું હા, માલ ને નીકળે. રાષ્ટ્રપતિ આવવાના હોય તો પૂરું થઈ ગયું. રૂલ મેકર છે એ બ્રેકર બની શકે છે. તો મેં કહ્યું પછી પાછો મનમાં પ્રશ્ન. મને કે તમે વાણિયા છો એટલે પ્રશ્ન તો પૂછશો જ. મેં કહ્યું તો રિલેશનશિપનો આધાર શું કરવું? કળિયુગમાં કાંઈ નહીં થઈ શકે, માત્ર નામ સ્મરણ, નામ સ્મરણ અને નામ સ્મરણ. કશું જ નથી કરવાનું. એટલે નામ સ્મરણમાં બધું જ આવી જાય છે એમ એમનું કહેવાનું થયું. અને મારી શ્રદ્ધા એમાં પણ દ્રઢ બની. અને માતાજીની કૃપા છે. તમે માનો કે ન માનો, મને એમના મય જ હજી પણ ભાઈના અનુભવો આજકાલ થાય છે.